નમસ્કાર, ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું તમારો મિત્ર દેવેશ વાત કરશું જામનગર પીજીવીસીએલ સર્કલ વિભાગ દ્વારા જે વીજ બિલ બાકી હોય તેના માટે એક મુહિમ શરૂ કરવામાં આવી છે. કરોડો રૂપિયાના જે લેણા બાકી છે તે સરકારી હોય કે બિનસરકારી કે ખાનગી વ્યક્તિગત જે વીજ કનેક્શનો છે તેના જે બાકી લેતા લેણા છે તેની હાલ કલેક્શનની કામગીરી ચાલી રહી છે. કેટલા લેણા બાકી છે, કેટલી ટીમો કામે લાગી છે તે જાણવાનો પ્રયાસ કરશું. આપણી સાથે જોડાયા છે પીજીવીસીએલના સુપ્રિન્ટેન્ડન્ટ હર્ષિતભાઈ વ્યાસ, તેમની પાસેથી જાણીએ. સર, સર્કલ ઓફિસની અંદર કેટલા ડિવિઝનની અંદર જે આ મુહિમ કેટલા સમયથી ચાલી રહી છે, કુલ કેટલા લેણા બાકી છે, ખાસ કરીને સરકારી વિભાગની વાત કરવામાં આવે તો કુલ એનું કેટલું દેણું બાકી છે અને આ માટે કયા પ્રકારની કામગીરી હાલ કરવામાં આવી રહી? સામાન્ય રીતે દર વર્ષે આપણે માર્ચ મહિનો શરૂ થાય એ પહેલા જ જે મોટી રકમો બાકી હોય એના લેણાની વસૂલાત માટેની ઉઘરાણીની કામગીરી ચાલુ થતી હોય છે. આના માટે ગ્રાહકોને આપણે જાણ બી કરતા હોઈએ છીએ અને એને પહેલાથી આપણે નોટિસ બી આપતા હોઈએ છીએ કે ભાઈ તમારા પૈસા બાકી છે, તમે ભરી જાઓ. અને પબ્લિકને પણ આપણે જનરલી જાહેરમાં પણ આવી પ્રેસ નોટ આપતા હોઈએ છીએ અને લોકોને ઉજાગર કરતા હોઈએ છીએ. અત્યારે પણ સપ્ટેમ્બર મહિનો પૂરો થયો ત્યારથી જ આપણે જે જૂના વધારે રકમના પૈસા લેણા બાકી હતા એ લોકોને યાદી આપવાની કામગીરી ચાલુ છે. અને જ્યારે બહુ મોટી રકમના અથવા તો લાંબા સમયથી બાકી હોય એવા લોકોના કનેક્શન કાપવાની કામગીરી પણ છેલ્લા 2 મહિનાથી ચાલુ છે. આ કામગીરી દરમિયાન આપણે અત્યારની રીતે જોઈએ તો આપણે 79 કરોડ જેવી રકમ અત્યારે વીજ બિલની બાકી નીકળે છે, જે આશરે અમારા 7.5 લાખ ગ્રાહકોમાં અલગ અલગ રીતના વેચાયેલી છે. જામનગર સર્કલ એટલે જામનગર જિલ્લો, દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લો અને જામનગર શહેર, આ ત્રણેય વિભાગનો આમાં સમાવેશ થઈ જાય છે. આ રકમની અંદરથી અત્યારે આપણી પાસે આમ જુઓ તો લાંબા સમયથી બાકી હોય એવી રકમ 21 કરોડ જેવી છે અને આ રકમ છે એ 47,000 ગ્રાહકોની વચમાં વેચાયેલી છે. અત્યારે એ ગ્રાહકોની કનેક્શનને કાપવાની કામગીરી ચાલુ છે. આ ઉપરાંત છેલ્લા 2 મહિનામાં આ મુહિમના અંતર્ગત આપણે 2343 ગ્રાહકોના કનેક્શન કાપ્યા છે, જેની રકમ 4.33 કરોડ જેવી થવા જાય છે. આમાં પર્ટિક્યુલર વાત કરવામાં આવે તો સરકારી વિભાગ અને ખાનગી જે વિભાગ છે તેના લેણા કેટલા હશે અને કુલ કેટલી ટીમ દ્વારા આ પ્રકારની જે વસૂલાતની કામગીરી ચાલી રહી છે? સરકારી વિભાગોમાં મોસ્ટલી એવું હોય છે કે એનું જે નાણાકીય વર્ષ છે એ પૂરું થતું હોય ત્યારે એમને ગ્રાન્ટ મળતી હોય છે અને મોટે ભાગે આ જાન્યુઆરીથી માર્ચના સમયગાળામાં એમના જે વીજ બિલ બાકી રહેતા હોય એની ભરપાઈ કરવાની કામગીરી થતી હોય છે. આપણે હમણાં જ જોઈએ તો એ પ્રમાણે સોની યોજના છે એના 3 કરોડ રૂપિયા જેવી રકમ જે બાકી હતી એનો ચેક આપણને હમણાં 7 ફેબ્રુઆરી મળેલો છે અને એ રકમ ભરપાઈ થઈ ગઈ છે. એવી જ રીતના અલગ અલગ ગ્રામ પંચાયતો છે, નગરપાલિકા છે અને આરએનબી ડિપાર્ટમેન્ટ છે, પાણી પુરવઠા બોર્ડ છે, આ બધા સરકારી વિભાગો પોતપોતાની રીતે પોતાના રેગ્યુલર બિલ ભરતા હોય છે. પણ ક્યારેક ગ્રાન્ટ આગળ પાછળ થવાને કારણે એના બિલ બાકી રહી જતા હોય તો નાણાકીય વર્ષ જ્યારે પૂરું થતું હોય ત્યારે યાદ કરી અને એને ફરીથી ફોલોઅપ કરી અને એ નાણાં ભરપાઈ થઈ જાય અને પબ્લિકની જે કાંઈ સર્વિસ છે એને કોઈ અગવડ ના પહોંચે એવી અમારી બી કામગીરી રાખીએ છીએ અમે, અને એવો એપ્રોચ રાખીએ છીએ કે જેથી બંને વિભાગો વચ્ચે સંકલન થઈ અને વીજ કનેક્શન કાપવાની કોઈ નોબત ના આવે. છેલ્લા કેટલાક સમયથી જે વસૂલાત થઈ છે તેની રકમ કેટલી હશે ને કેટલા વીજ ગ્રાહકો પાસેથી તેની વસૂલાતમાં સફળતા મળી? 60% જેવી રકમ છે એની વસૂલાત થઈ જતી હોય છે. મોટાભાગે લોકો થોડી આળસને કારણે પોતાના બિલ ભરતા નથી હોતા અને અમુક જગ્યાએ જ્યાં સરકારી વિભાગ હોય છે ત્યાં ગ્રાન્ટના ઇસ્યુ હોય છે તો એ ગ્રાન્ટ માટે જે ફોલોઅપ કરવામાં આવે છે તો તાત્કાલિક એનું જે ડિપાર્ટમેન્ટ છે એને રેગ્યુલર કરી અને પોતાની વીજ બિલ ભરી દેતા હોય છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંને મળીને કુલ 69 કરોડથી પણ વધુ જે વીજ બિલ બાકી છે તેની વસૂલાત માટે હાલ પીજીવીસીએલ દ્વારા એક મુહિમ ચાલી રહી છે અને માર્ચ સુધીમાં આ તમામ કલેક્શન આવે તે માટેની વિવિધ ટીમો હાલ કાર્યરત છે. અનિલ ગોયલ સાથે દિવેશ વાયડા, ખબર ગુજરાત, જામનગર.